મારા શેઠ 50 વર્ષની ઉંમરના હતા. તે ખૂબ જ સારા માણસ હતા. તે મને રોજ 100 રૂપિયા આપતા અને કહેતા કે મારા ઘૂંટણની માલિશ કરી દે. હું ખુશી ખુશી તે કામ કરવા લાગતી. પરંતુ એક દિવસે જ્યારે હું તેના રૂમની સફાઈ કરવા ગઈ તો તેણે રૂમનો દરવાજો અંદરથી બંધ કરી દીધો અને મને 2000 આપીને કહ્યું, આજે મારા આખા શરીરમાં દર્દ થઈ રહ્યું છે, તું મારા આખા શરીરની માલિશ કરી દે. મેં વિચાર્યું બુઢો માણસ છે, માલિશ કરી આપું. પરંતુ જ્યારે તેણે પોતાના કપડાં ઉતાર્યા તો મારો જીવ નીકળી ગયો. કારણ કે મિત્રો, વાર્તાની અંદર આગળ વધીએ તે પહેલાં તમને જણાવી દઉં કે વિડીયોમાં આવેલા નામ, પાત્ર અને ઘટના કાલ્પનિક છે. તેનો કોઈ પણ વ્યક્તિ સાથે સંબંધ નથી. આ વાર્તા ફક્ત અને ફક્ત મનોરંજન માટે બનાવવામાં આવેલી છે. મિત્રો, મારું નામ દીપાલી છે અને મારો જન્મ ખૂબ ગરીબ પરિવારમાં થયો છે. હું જિંદગીની અંદર ઘણું બધું કરવા માંગતી હતી કારણ કે મારા ઘરની આર્થિક સ્થિતિ સુધરી જાય. મારે 2 ભાઈ છે અને તે બંને મારાથી મોટા છે. મારા મમ્મી પપ્પા ખેતરમાં મજૂરી કરીને અમારા બધાનું પેટ ભરે છે. મારા મોટા ભાઈ નાની ઉંમરથી જ કામ ઉપર લાગી ગયા. મને સ્કૂલે જવાનું ખૂબ જ મન હતું, પરંતુ પ્રાથમિક શાળાનો અભ્યાસ પૂરો કરીને મેં મારું ભણતર છોડી દીધું. મેં મારી માને કહ્યું, જો તમે મને આગળ ભણાવવા આપશો તો આપણા ઘરની હાલત સુધરી જશે. પરંતુ મારી માએ મારી વાત ન સાંભળી અને તેણે મને 13 વર્ષની ઉંમરમાં જ એક મોટા ઘરની અંદર કામ ઉપર લગાડી દીધી. હું જવાન થઈ રહી હતી. હું જ્યાં કામ કરતી હતી તે ઘરની અંદર એક 50 વર્ષના બુઢા માલિકે, જેનું નામ હીરાલાલ હતું, તે પોતાના એકના એક છોકરો અને વહુની સાથે રહેતા હતા. તેના છોકરાને પણ એક છોકરો હતો. તેની ઉંમર 14 વર્ષની હતી અને તેનું નામ રમેશ હતું. તે મારાથી 1 વર્ષ મોટો હતો. જ્યારે હું તેની સાથે વાત કરતી તો તેની માં મારી ઉપર ખૂબ જ ગુસ્સો થઈ જતી અને તે રમેશને કહેતી કે આ કામવાળી છે, તારે એની સાથે વાત ન કરવી જોઈએ. પરંતુ રમેશને જ્યારે મોકો મળતો તો તે મારી સાથે વાતો કરવા લાગતો. તે મને હંમેશા પૂછતો કે તું નાની ઉંમરમાં ભણવાનું છોડીને કામ ઉપર શા માટે લાગી ગઈ? હું તેને કહેતી કે અમે ખૂબ જ ગરીબ છીએ, એટલા માટે મારી માએ મને અહીંયા કામ ઉપર મોકલી આપી. મારું કામ મારા માલિક હીરાલાલની સેવા કરવાનું હતું. હું આખો દિવસ આ ઘરમાં જ રહેતી અને મારા માલિકની સેવા કરતી. માલિક 50 વર્ષના હતા, પણ જોવામાં તે 35 વર્ષના લાગતા હતા. 2 વર્ષમાં તો બધું બરોબર ચાલ્યું. હવે હું ધીમે ધીમે જવાન થઈ રહી હતી. મારું શરીર પણ નિખરવા લાગ્યું હતું અને રમેશ પણ મોટો થઈ ગયો હતો. પણ તે મારી સાથે વાતો કરતો તો તેની માં તેને બિલકુલ પસંદ આવતું નહીં. જો તે અમને બંનેને વાત કરતા જોઈ જતી તો તે મારી ઉપર ખૂબ જ ગુસ્સે થતી. એક દિવસ મારા માલિકે મને પોતાના રૂમની અંદર બોલાવી અને કહ્યું કે મારા ગોઠણની અંદર આજે ખૂબ જ દર્દ થઈ રહ્યું છે. તેણે મને 100 રૂપિયા આપ્યા અને કહ્યું કે મારા ઘૂંટણની માલિશ બરાબર કરી દે. હું ખૂબ જ ખુશ થઈ ગઈ કારણ કે આ પૈસા મારા ઘર માટે ખૂબ જરૂરી હતા. આખો દિવસ કામ કરવાની મારી મજૂરી 80 રૂપિયા હતી. હું મારા માલિકની સેવા કરતી અને સાથે સાથે ઘરનું નાનું મોટું કામ પણ કરતી. પરંતુ આજ સુધી મને કોઈએ એક્સ્ટ્રા પૈસા નહોતા આપ્યા. પહેલી વાર મને એક્સ્ટ્રા પૈસા મળ્યા. મારા બધા પૈસા મારી માને આપી દેતા હતા. મેં તેલ લીધું અને હીરાલાલે પોતાની ધોતી ઉપર કરી. મને તે ખૂબ જ અજીબ લાગ્યું, પરંતુ તે એક વૃદ્ધ માણસ હતો. હું અવાથે તેના ઘૂંટણની માલિશ કરવા લાગી. તે આંખો બંધ કરીને આરામથી સૂઈ રહ્યા. લગભગ 1 કલાક સુધી હું તેને માલિશ કરતી રહી. ત્યારબાદ હું મારા ઘરે આવી
બીજે દિવસે જ્યારે હું કામ પર પાછી ગઈ તો સાંજના સમયે ફરી વખત હીરાલાલે મને તેની પાસે બોલાવી અને કહ્યું, દીકરા, કાલની જેમ જ આજ પણ મારા ઘૂંટણની માલિશ કરી દે. અને ફરી વખત તેણે મને 100 રૂપિયા આપ્યા. હવે આવું રોજ થવા લાગ્યું. મને રોજ વધારે પૈસા દેતા અને મારી પાસે માલિશનું કામ કરાવતા. પરંતુ એક દિવસ એવું થયું કે મારા પગની નીચેથી જમીન સરકી ગઈ. હું થરથર કાપવા લાગી અને મારો જીવ નીકળી ગયો. મને મારી આંખ પર વિશ્વાસ નહોતો આવી રહ્યો. હું માત્ર 13 વર્ષની હતી, પરંતુ મને બધું સમજાઈ રહ્યું હતું કે હું શું કરું. તે દિવસે મારા માલિકે મને કહ્યું કે મારા ઘૂંટણ અને પગને બરાબર માલિશ કરી દે. પરંતુ જ્યારે તે પોતાની ધોતી ઉપાડી તો મારી આંખો ફાટી ગઈ. મારી નજરે એવી વસ્તુ આવી ગઈ કે હું મનમાં ને મનમાં ખૂબ જ ડરવા લાગી. તેણે આવું શા માટે કર્યું? તે મારી પાસે શેની આશા રાખે છે? મારા મનમાં શક થવા લાગ્યો. હું વિચારી રહી હતી કે કોઈ પણ માણસ ઘૂંટણની માલિશ કરવાના 100 રૂપિયા શું કામ આપશે? જરૂર તેની અંદર કોઈ સ્વાર્થ છુપાયો હશે. હીરાલાલ મારી તરફ જોવા લાગ્યો. તે મારું રિએક્શન જોઈ રહ્યા હતા. આ સમયે હું ખૂબ જ ડરી ગયેલી હતી. મને એમ થતું હતું કે હું અહીંથી ભાગી જાઉં, પરંતુ મજબૂરીને લીધે મેં તેના ગોઠણની અને પગની માલિશ કરી. પરંતુ તેણે પોતાની ધોતી જેવી રીતે ઉઠાવી હતી તે જોઈને મને ખૂબ જ ખરાબ લાગી રહ્યું હતું. તે વિચિત્ર અવાજ કરી રહ્યા હતા. 1 કલાક પછી હું દોડતા દોડતા મારા ઘરે ચાલી ગઈ. મેં મારી માને કહ્યું, માં, હવે હું આ કામ નહીં કરું. હું રોવા લાગી. મારી માએ કહ્યું, જો તારે આ ઘરમાં રહેવું હોય તો તારે કામ તો કરવું જ પડશે. એવું પણ નહોતું કે અમે વધારે ગરીબ હતા, કારણ કે અમે 5 માણસો કામ કરતા હતા. મારા ઘરે ટીવી, ફ્રીજ બધું હતું. મારે જમીન ઉપર સૂવું નહોતું પડતું, કારણ કે અમારા બધાની કમાઈથી અમારું ઘર ખૂબ સારી રીતે ચાલતું હતું. પરંતુ મારી મા અને મારા પપ્પાની લાલચ પૂરી થતી નહોતી. હું મારી માને બતાવી ન શકી કે મારી સાથે આજે શું થયું હતું, અને હવે તો હું તેની સાથે આ વિશે વાત કરતા પણ ડરતી હતી. હું 2 દિવસ કામના બહાને ઘરેથી નીકળી, પણ હું કામ પર ન ગઈ. હું કોઈ બીજી જગ્યાએ કામ ગોતવા લાગી. મેં વિચાર્યું હતું કે મને જો બીજે કામ મળી જાય તો હું તે કામ કરી લઈશ, પરંતુ હીરાલાલ પાસે નહીં જાઉં. પરંતુ રસ્તામાં મને રમેશ મળી ગયો અને તે મને પૂછવા લાગ્યો કે તું 2 દિવસથી કામ પર કેમ નથી આવતી? હું છેલ્લા 2-3 વર્ષથી રમેશને ઓળખું છું. હું તેને મારા પોતાનો સારો દોસ્ત સમજું છું. મેં કહ્યું, રમેશ, હું તારા ઘરે કામ કરવા નથી માંગતી અને હું બીજા કામની તલાશ કરું છું, પરંતુ મારી માને આ બાબતની કાંઈ ખબર નથી. રમેશ મારી વાત સાંભળીને ચોંકી ગયો અને તેણે કહ્યું, મને જણાવ કે વાત શું છે. તું મને બધું સાચું કહી દે. તું મારા ઘરે કામ શા માટે કરવા નથી માંગતી? મેં કહ્યું, તારા દાદા. આટલું કહીને હું ચૂપ થઈ ગઈ. આનાથી વધારે હું તમને કાંઈ નથી બતાવી શકતી, કારણ કે મને શરમ આવે છે. તો તેણે કહ્યું, મારા દાદા હવે વૃદ્ધ થઈ ગયા છે અને તેનો દિમાગ પણ બરાબર નથી, પરંતુ તે દિલના બહુ સારા માણસ છે. તે દરેક ગરીબોની મદદ કરવાનો વિચાર કરે છે. તેણે તારા નામ ઉપર દર મહિને 1000 અલગથી મૂકે છે અને તે વાતને આજે 2 વર્ષ થઈ ગયા છે. એટલે તારી માટે દાદાજીએ 24,000 રૂપિયા અલગથી રાખેલા છે, અને જ્યારે તારા લગ્ન થશે ત્યારે આ પૈસાથી મારા દાદા તારી મદદ કરશે. જો તેનાથી કોઈ ભૂલ થઈ ગઈ હોય તો તું તેના ઉપર ધ્યાન ન દે અને તું કાલથી કામ પર આવી જા. હું ઘરવાળાને કહી દઈશ કે તારી તબિયત બરાબર ન હતી, એટલા માટે તું કામ પર આવી શકતી નહોતી. હું વિચારવા લાગી. મને એવું લાગ્યું કે હું આ બાબત પર કદાચ ખોટી પણ હોઉં અને દાદાજી પહેરવાનું પણ ભૂલી ગયા હોય અને તે મને પોતાની દીકરી સમજતા હોય.
તે કેટલા સારા માણસ છે. મારા લગ્ન માટે તે પૈસા પણ અલગ તારવી રહ્યા છે. ખરેખર હું જ પાગલ છું કે તેની વિશે ન વિચારવાનું વિચારી રહી હતી. બીજે દિવસે ફરી વખત હું ત્યાં કામ ઉપર જવા લાગી. હીરાલાલ મને તેની પાસે બોલાવતા અને સો આપી અને ઘૂંટણની માલિશ કરાવતા. મેં નોટિસ કર્યું કે તે એમ જ રહેતા જ્યારે તે પોતાની ધોતી ગોઠણ ઉપર લઈ જતા. ત્યારબાદ મને આવું કામ કરવું બિલકુલ સારું લાગતું નહોતું. જ્યારે પણ મારા કામ ઉપર મારે મોડું થઈ જતું તો મને તે એક્સ્ટ્રા પૈસા આપતા અને તે પૈસા મારે મારી માને પણ નહોતા આપવા પડતા. એટલા માટે હું લાલચમાં આવી ગઈ. એક દિવસ હું માલિકના ઘૂંટણની માલિશ કરી રહી હતી ત્યારે અચાનક રમેશના મમ્મી રૂમમાં આવી ગયા. હીરાલાલે પોતાની ધોતીને બરાબર કરી. હવે મને શક થઈ ગયો કે માલિક મને દેખાડવા માટે જ આમ કરી રહ્યા હતા. હું મારી મજબૂરીમાં રોજ કામ કરવા માટે આવતી, પરંતુ એક મહિના પછી એવું થયું કે હું આખી રાત બૂમો પાડતી રહી પણ મારો અવાજ સાંભળનારું કોઈ નહોતું. રમેશ પોતાના મમ્મી પપ્પા સાથે એક લગ્નમાં ગયો હતો અને રમેશની મમ્મીએ મારી માને ફોન કરીને કહ્યું હતું કે અમે 2 દિવસ માટે બહાર જઈએ છીએ, એટલે 2 દિવસ માટે તમારી છોકરી દાદાની દેખભાળ કરવા માટે અહીંયા જ રહેશે અને તે ઘરનું બધું કામ કરશે અને તેના બદલામાં તેને અલગથી પગાર આપશે. મારી માં ખૂબ જ ખુશ થઈ ગઈ. તેણે મને કહ્યું કે માલિકના ઘરે ઘરનું બધું કામ કરજે, જમવાનું બનાવી દેજે અને માલિકની સેવા કરજે અને રાત્રે પણ ત્યાં રોકાઈ જજે. પરંતુ તેની વાત મને સારી નહોતી લાગતી. હું ખૂબ જ ડરી રહી હતી. મેં રમેશને બોલાવીને કહ્યું હતું કે મને ખૂબ ડર લાગે છે. રમેશે કહ્યું કે મારા દાદાજી ખૂબ સારા માણસ છે, તારે ડરવાની કોઈ જરૂર નથી, તે તને પોતાની દીકરી સમજે છે. હું રમેશને કહી ન શકી કે મારી સાથે રોજ શું થાય છે. તેની ગંદી હરકત મને પરેશાન કરી રહી છે. હવે 2 દિવસ મારે તેની સાથે વિતાવવાના હતા. રમેશ અને તેનો પરિવાર લગ્ન માટે જતો રહ્યો. હું રસોડામાં જઈને જમવાનું બનાવવા લાગી. જમવાનું બનાવ્યા પછી માલિકે મને તેની પાસે બોલાવીને કહ્યું, દીકરી, આજ મારી તબિયત વધારે ખરાબ છે. આજે તું મારા આખા શરીરની માલિશ કરી દે. તેણે ખિસ્સામાંથી 2000 કાઢ્યા અને મારા હાથમાં આપ્યા. હું હજી વિચારતી હતી ત્યાં તેણે કહ્યું, ચાલ પહેલાં જમી લઈએ, પછી તું માલિશ કરી આપજે. હું આખા દિવસની કામથી ખૂબ જ થાકી ગઈ હતી અને આજે આખી રાત મારે તેની માલિશ પણ કરવાની હતી. શું હું માણસ નથી? મને પણ નીંદરની જરૂર છે. પરંતુ 2000 રૂપિયા જોઈને મારા મનમાં લાલચ આવી અને રમેશની વાત પણ યાદ આવી કે દાદાજી ખૂબ જ સારા માણસ છે. પરંતુ મને જાણે મનની અંદર ખૂબ જ ડર લાગી રહ્યો હતો. મારું દિલ વિચિત્ર રીતે ધડકી રહ્યું હતું, કારણ કે આટલા મોટા ઘરમાં ફક્ત હું અને દાદાજી હતા. હું ડરતા ડરતા તેના રૂમની અંદર આવી. મારા શ્વાસ ખૂબ જ ઝડપથી ચાલવા લાગ્યા. જેવી હું રૂમમાં આવી એટલે દાદાજીએ રૂમની લાઇટ બંધ કરી દીધી અને ડીમ લાઇટ ચાલુ કરી અને પછી તેણે મને તેલની બાટલી આપી. પછી તેણે એવું કર્યું કે મારા હોશ ઉડી ગયા. તેની હાલત જોઈને મારી હાલત ખૂબ જ ખરાબ થઈ ગઈ. હું ધ્રુજવા લાગી. ધ્રુજતા હાથે હું તેની માલિશ કરવા લાગી. તે માલિશની મજા લઈ રહ્યા હતા. પહેલા તે ઉલટા હતા. થોડી વાર પછી તે સીધા સૂઈ ગયા અને તેની હાલત જોઈને મારા મોઢામાંથી શીખ નીકળી ગઈ. તે મને ડરેલી જોઈને હસવા લાગ્યા. હું બધે જ માલિશ કરી રહી હતી, કારણ કે તેણે મને પહેલાં કહ્યું હતું કે મારું આખું શરીર ખૂબ જ દુખે છે. મારો જીવ મૂંઝાવા લાગ્યો. પરંતુ હીરાલાલે એક પણ વખત મને હાથ પણ ન લગાડ્યો. તેણે મારી સાથે કોઈ ખોટું કામ ન કર્યું.
લગભગ 2 કલાક માલિશ કર્યા પછી તેણે મને કહ્યું, હવે તું જા અને જઈને સૂઈ જા. હું રૂમમાંથી બહાર આવી, પરંતુ મારી અંદર એક અજીબ હલચલ થવા લાગી હતી. હું દરવાજાની બહાર ઊભી રહી. મારા શ્વાસ ઝડપથી ચાલી રહ્યા હતા. મારું મન ફરી વખત તે રૂમમાં જવા માટે આગ્રહ કરી રહ્યું હતું. મારી અંદર એક અલગ જ પ્રકારનો નશો થઈ ગયો હતો. આ કેવો જાદુ છે જે મારી ઉપર છવાઈ ગયો હતો? હું મારા રૂમ સુધી ન જઈ શકી. હું ફરી વખત તેના રૂમમાં ગઈ. હીરાલાલ મને જોઈને હસવા લાગ્યા. તેણે કહ્યું, મારી પાસે આવ, અને પછી તે રૂમની અંદર જે થયું તે હું તમને જણાવી શકું એમ નથી. હીરાલાલે મને પોતાની જાળમાં ફસાવી લીધી હતી. તેણે એવી રમત રમી હતી કે હું પોતે સામેથી તેની પાસે જાઉં. તે મને રોજ માલિશ કરવાને બહાને ચણ નાખતા હતા. અને પછી 2 દિવસ જ્યારે રમેશ અને તેના મમ્મી પપ્પા લગ્નમાંથી પાછા આવ્યા, ત્યારે તેણે મને કહ્યું, હવે તું તારા ઘરે જા અને 2-4 દિવસ આરામ કરજે. મારી હાલત ખૂબ જ ખરાબ થઈ ગઈ હતી. હું બરાબર થાકને લીધે ચાલી પણ શકતી નહોતી. ઘરે પૈયા પછી મને તાવ આવી ગયો. મારાથી ખૂબ જ મોટી ભૂલ થઈ ગઈ હતી. જ્યારે મારી માએ મારી હાલત જોઈ તો તેને શક થઈ ગયો અને તે મને પૂછવા લાગી. હું જોર જોરથી રોવા લાગી અને તેને બધું જણાવી દીધું. મારી મા વારંવાર મને કહેતી રહી કે તે આ શું કર્યું, તે આ શું કર્યું, પરંતુ તેની પછી મારી માએ જે કર્યું તે હું ક્યારે પણ ભૂલી નહીં શકું. તે સીધા જ માલિકની પાસે ગયા અને કહેવા લાગ્યા કે તે બધાને બતાવી દેશે કે મારી છોકરી સાથે હીરાલાલે શું કર્યું છે. હીરાલાલ ખૂબ જ ડરી ગયા, કારણ કે હું નાબાલિક હતી. તેણે કહ્યું કે તે મારા લગ્ન તેના પુત્ર એટલે કે રમેશ સાથે કરાવશે. પછી હીરાલાલે મને એક સારી સ્કૂલમાં દાખલ કરાવી. મને મારા ભણવાનું ફરી શરૂ થઈ ગયું. હવે હું 18 વર્ષની થઈ ગઈ અને તેણે મારા લગ્ન રમેશ સાથે કરાવી દીધા. મારી જિંદગીની અંદર ખૂબ જ ખુશીઓ આવી ગઈ. જે ઘરની અંદર હું ક્યારેક કામ કરતી હતી, હું નોકરાણી હતી, આજે હું તે ઘરની માલકીન બની ગઈ. લગ્નના 1 વર્ષ પછી રમેશના દાદાજીનું મૃત્યુ થઈ ગયું, કારણ કે દાદાજીને કેન્સર હતું અને એટલા માટે તેણે મારી સાથે આ સંબંધ બનાવ્યો. તે મરતા પહેલા ફરી એક વખત જીવવા માંગતા હતા. તેણે મારા નામ ઉપર ઘણી બધી મિલકત કરી દીધી. રમેશને મેં ક્યારે પણ બતાવ્યું ન હતું કે મારી અને દાદાની વચ્ચે શું થયું હતું, કારણ કે રમેશ પોતાના દાદાને એક સારા માણસ સમજતો હતો અને હું આ બધી વાત કરીને તેને દુઃખ પહોંચાડવા નથી માંગતી. હું પણ મારી જિંદગીના તે દિવસો ક્યારેય ભૂલી નથી શકતી. જ્યારે પણ મને તે દિવસો યાદ આવતા તો મને હીરાલાલની યાદ આવતી. મિત્રો, વિડીયોને પસંદ આવ્યો હોય તો વિડીયોને લાઈક અને ચેનલને સબસ્ક્રાઈબ જરૂર કરજો. ફરી મળશું એક નવા વિડીયોમાં. ત્યાં સુધી આવજો.